વિદ્યાર્થી મિત્રો, યુનિટ 4માં એ વિભાગ હતો એ સ્ટીરિયોકેમિસ્ટ્રી, જે આપણે પૂરું કર્યું. ત્યાર પછી એમાં બી વિભાગ હતો એ આઈયુપીએસસી નામકરણ, તો એ પણ આપણે પૂરું કર્યું. અને ત્યાર પછી એમાં યુનિટ 4 સી આણ્વીય કક્ષક સિદ્ધાંત, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, એ ત્રીજો પોર્શન જે છે યુનિટ 4નો, જેને આપણે સી ક્રમ અભ્યાસક્રમની અંદર આપેલો છે, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી આણ્વીય કક્ષક સિદ્ધાંત, એ આપણે લર્ન કરવાનો. તો આજે આપણે શરૂઆત કરીએ કે આણ્વીય કક્ષક સિદ્ધાંત જે છે એ શું છે, શા માટે એની જરૂરિયાત ઊભી થાય. તો એના માટે અગાઉના વર્ષોમાં તમે ભણી ગયા, શરૂઆત થઈ હતી પરમાણુ અને અણુનું બંધારણ. તો પરમાણુ જે છે એમાંથી જ્યારે અણુ બને H+H અને એમાંથી H2 બને, તો એમાં કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે થાય અને એની વચ્ચે બનતા બંધ જે છે એ કેટલા હોય, તો એના માટે જુદા જુદા સિદ્ધાંત, દાખલા તરીકે લુઈસ સિદ્ધાંત અથવા તો લુઈસ સંજ્ઞા, એ તમે લર્ન કરી ગયા છે કે ભાઈ કોઈ પણ પરમાણુની સંયોજકતા કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે અને એને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલાની જરૂરિયાત છે. તો એ આપણને લુઈસ સંજ્ઞાથી જાણવા મળે. ત્યાર પછી આવી વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ. તો સંયોજકતા બંધનવાદની અંદર હિટલર અને લંડને જે શરૂઆત કરી, તો એની અંદર બે પરમાણુ જ્યારે જોડાય ત્યારે પરમાણુ અને એની વચ્ચે જે રાસાયણિક બંધ બને છે એનો શું સંબંધ છે, અથવા કેટલા કેટલા પરમાણુ જોડાઈ શકે, એ આપણે વેલેન્સ બોન્ડ થિયરીની અંદર જોયું. ત્યાર પછી ત્રીજું આવ્યું VSEPR થિયરી, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન વચ્ચે થતું અપાકર્ષણ, અને એનાથી એનો આકાર જે છે એ આની પછી તમારે આવે. પણ એની પહેલાં આવે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. તો આણ્વીય કક્ષક સિદ્ધાંત જે છે એની જરૂરિયાત શા માટે ઊભી થઈ, એની અંદર તમારા સિલેબસની અંદર કેટલું તમારે ભણવાનું છે. તો એ પહેલાં આપણે જોઈએ કે ભાઈ ફોર્મેશન ઓફ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એન્ડ એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, એટલે કે બંધકારક આણ્વીય કક્ષકો અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો ઉત્પન્ન થવી, અથવા તો એ કઈ રીતે બને છે, એ એક મુદ્દો આમાં તમારે ભણવાનો. બીજો મુદ્દો છે બોન્ડ ઓર્ડર, એટલે કે બે પરમાણુ જ્યારે જોડાય ત્યારે બે પરમાણુ વચ્ચે કેટલા બંધ બને છે, એ બોન્ડ ઓર્ડર અથવા તો બંધ સંખ્યા ભણવાની. ત્યાર પછી એનર્જી ફોર મોલેક્યુલર ઓર્બિટલ્સ, કે આણ્વીય કક્ષકો જે બને છે એની ઉર્જા કેટલી છે, ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન પ્રથમ કઈ કક્ષક આણ્વીય કક્ષકમાં દાખલ થાય, એ આપણે ભણવાનું. ત્યાર પછી છે મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ, એટલે આણ્વીય કક્ષકો જે બને છે એનો ચિતાર આપી અને દ્વિપરમાણુ અણુ, અને કેવા છે તો કે હોમોલિટિક, એટલે સમપરમાણ્વીય દ્વિપરમાણુ અણુ જે છે C2N2O2, F2H2, H2+, He2 અને He2+ ની અંદર એનો મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ, એટલે આણ્વીય કક્ષક
ચિતાર છે એ તમારે આપવાનો. પછી એમાં ચુંબકીય ગુણધર્મ જો તમને કહે તો ચુંબકીય ગુણધર્મ છે એ તમારે એમાં લર્ન કરવાનો થાય અથવા તો બતાવવાનો થાય. તો આ રીતે એક પછી એક મુદ્દા જે છે એ આપણે એની અંદર લર્ન કરતા જઈશું. તો સૌથી પહેલા ફોર્મેશન ઓફ ઓલું કપડું આપણે ફોર્મેશન ઓફ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ અને એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી જે છે કે ભાઈ કક્ષકો જે છે એનું નિર્માણ. પણ એની પહેલા મોલેક્યુલર ઓર્બિટલ થિયરી જે છે એ ની જરૂરિયાત શું કામ ઊભી થાય અને કયા વૈજ્ઞાનિકોએ આપી કે વેલેન્સ બોન્ડ થિયરી છે મુલિકન 1927 ની અંદર આપી હતી. તો 1932 ની અંદર આ થિયરી જે છે એ થિયરી મુલિકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકે આપેલી છે. 1932માં મુલિકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એટલે કે આણ્વીય કક્ષક સિદ્ધાંત જે છે એ આપ્યો. અને શા માટે આપ્યો કે વેલેન્સ બોન્ડ થિયરી અગાઉ એક્સપ્રેસ થઈ ગઈ હતી અથવા તો અપાઈ ગઈ હતી. પણ સંયોજકતા બંધનવાદ જે છે વીબીટી વેલેન્સ બોન્ડ થિયરી, તો એમાં અણુ વિશે કેટલીક પરફેક્ટ માહિતી સચોટ માહિતી જે છે એ આપણને મળતી નહોતી. જેવી કે અણુનો આકાર અથવા તો અણુ જ્યારે બને છે ત્યારે તેમાં રાસાયણિક બંધ બનાવવા માટે ખરેખર કેટલા ઇલેક્ટ્રોન ભાગ લે છે અને ભાગ લેતા ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષકની અંદર પોતાનું સ્થાન લે છે એની વિશે પૂરતી માહિતી અમુક અણુની અંદર આપણને મળતી નહોતી. ત્યાર પછી ત્રીજી બાબત કે અણુ જે બને છે એનો ચુંબકીય ગુણધર્મ એની વિશે પણ માહિતી નહોતી મળતી. એટલે 1932 ની અંદર મુલિકન અને હુન્ડે આણ્વીય કક્ષક સિદ્ધાંત જે છે એ રજૂ કર્યું. અને આ આણ્વીય કક્ષક સિદ્ધાંત રજૂ કર્યો એની પહેલા આપણે એની અંદર કક્ષકોનું જે સંમિશ્રણ થાય અથવા તો આણ્વીય કક્ષકો કોને કહેવાય, તો આણ્વીય કક્ષકો કોને કહેવાય અને એને કઈ રીતે દર્શાવવામાં આવે. તો સામાન્ય રીતે જેમ પરમાણુની અંદર પરમાણ્વીય કક્ષકો હોય એમ અણુની અંદર જે હાજર કક્ષકો છે એને આણ્વીય કક્ષકો તરીકે ઓળખવામાં આવે. જેમ પરમાણ્વીય કક્ષકો જે છે એ ને આપણે S, P, D, F વગેરેથી દર્શાવી શકીએ. તો આણ્વીય કક્ષકો જે છે એને પણ S, P, D, F થી દર્શાવી શકીએ. પણ એને જુદી પાડવા માટે ખાસ કરી અને સિગ્મા અને પાઈ કક્ષક અથવા તો સંજ્ઞાનો ઉપયોગ થાય. હવે સિગ્મા અને પાઈ કક્ષકો ક્યારે બને, તો આપણે જોયું કે ભાઈ જ્યારે કક્ષકોનું લિનિયર સંમિશ્રણ થતું હોય. દાખલા તરીકે S અને S કક્ષક જે છે આ એક S કક્ષક હોય અને આ બીજી S કક્ષક હોય, તો અહીંયા આગળ જે બંધ બને છે એ બંધ હંમેશા સિગ્મા બંધ બને. એટલે આ વસ્તુ એક આપણને ખ્યાલ હોવી જોઈએ કે S અને S કક્ષકના સંમિશ્રણથી બનતી જે કક્ષક છે એ સિગ્મા કક્ષક. પણ સાથે સાથે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે આ કક્ષકો બને ત્યારે, તો કે બે પરમાણ્વીય કક્ષકો એકબીજાથી નજીક આવે ત્યારે. અને એકબીજાથી જ્યારે નજીક આવે ત્યારે અગાઉ આપણે જોયેલું સંયોજકતા બંધનવાદમાં કે બે કક્ષકો જ્યારે એકબીજાથી નજીક આવે પરમાણ્વીય કક્ષકો ત્યારે આ પરમાણુની અંદર કેન્દ્રમાં ધન બિંદુ અને ફરતો જે છે એ અહીંયા આગળ આ રીતે ઋણ બીજભાગ.
તો એ વખતે બે પ્રકારના બળ છે એ ઉત્પન્ન થાય, એક આકર્ષણ બળ અને બીજું જે છે એ અપાકર્ષણ બળ. તો આકર્ષણ બળ છે એ કઈ રીતે ઉત્પન્ન થાય એ આપણને ખ્યાલ કે આના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આના કેન્દ્ર વડે આકર્ષાય, એવી જ રીતે આના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આના કેન્દ્ર વડે આકર્ષાય એટલે એક આકર્ષણ બળ ઉત્પન્ન થાય. સાથે સાથે અપાકર્ષણ બળ ઉત્પન્ન થાય. અને અપાકર્ષણ બળ શું કામ ઉત્પન્ન થાય? તો કે આ બે ઇલેક્ટ્રોન કક્ષકો નજીક આવે ત્યારે બાહ્ય ભાગની અંદર ઋણ વીજભાર અને બીજા પાસે પણ ઋણ વીજભાર હોય તો સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ, એટલે આની વચ્ચે એક પ્રકારનું અપાકર્ષણ થાય. એ જ રીતે બે કેન્દ્રો વચ્ચે અપાકર્ષણ થાય. અને તો પ્રશ્ન એ થાય કે બે પરમાણુ જોડાઈ કઈ રીતે શકે? તો પ્રાયોગિક મૂલ્યો એવું દર્શાવે છે કે જ્યારે બે પરમાણુય કક્ષકો એકબીજાથી નજીક આવે છે ત્યારે એની અંદર અપાકર્ષણ બળ કરતા આકર્ષણ બળની માત્રા વધારે હોય. અને આકર્ષણ બળની માત્રા વધારે હોય એટલે ચોક્કસ અંતરે જ્યાં બંનેનું તટસ્થીકરણ થાય ત્યાં એ એકબીજા સાથે જોડાયેલી રહે. હવે અહીંયા કે આ બે કક્ષકો જે છે એ જ્યારે એકબીજામાં સંમિશ્રિત થતી હોય એની પહેલા આપણે કક્ષકોનું સંમિશ્રણ કેમ થાય એ જોઈ લઈએ. તો એચ અને એસ કક્ષક જે છે એનું જ્યારે સંમિશ્રણ થાય ત્યારે એમાંથી હંમેશા સિગ્મા બંધ બને. ત્યાર પછી પી ઝેડ અને પી ઝેડ કક્ષક અને પી ઝેડ કક્ષક જે છે એ આવી રીતે અક્ષને સમાંતર ગોઠવાયેલી અને અક્ષને સમાંતર ગોઠવાયેલી હોય ત્યારે એ બંનેનું જ્યારે સંમિશ્રણ થાય ત્યારે પણ સિગ્મા બંધ છે એ બનતો. અને પી બાકીની જે બધી પી કક્ષકની તો કહે તો કે પીએક્સ અને પીએક્સ કક્ષક જે છે એ બંને કક્ષકોનું બાજુમાંથી સંમિશ્રણ થાય. અને બાજુમાંથી સંમિશ્રણ થતું હોય તો આવી રીતે સંમિશ્રણ થાય. અહીંથી આમ અને અહીંયા આગળથી આવી રીતે પ્લસ અને પ્લસ, નેગેટિવ અને નેગેટિવ. તો અહીંયા આગળ આ જે બંધ ઉત્પન્ન થાય છે એ બંધ કયો બનશે? તો કે આ બનશે પાઇપ. અને એવી જ રીતે જ્યારે પી વાય કક્ષક છે એનું જ્યારે સંમિશ્રણ થાય તો અહીંયા આગળ પી વાય કક્ષક જે છે એ બે પી વાય કક્ષકો એટલે આ પી વાય અને અહીંયા આગળ આ પી વાય કક્ષક જે છે એ બંનેનું સંમિશ્રણ થાય ત્યારે પણ પાઈ કક્ષક જે છે એ પાઈ કક્ષક એમાંથી બનતી હોય. અને આ બંનેનું જો સંમિશ્રણ થાય તો અહીંથી આમ, અહીંથી આ, અહીંથી આ અને અહીંથી આ, એટલે અહીંયા આગળ નોડ સમતલની સંખ્યા જે છે એ સંખ્યા તમે જોઈ શકો. નોડ સમતલ એટલે શું? તો કે જ્યાં આગળ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછામાં ઓછી અને તો જે બંધ બને એ બંધને આપણે પાઈ બંધ તરીકે ઓળખતા. તો આ રીતે કક્ષકોનું સંમિશ્રણ થાય. હવે બીજી વસ્તુ કે શ્રોડિંજર જે ઉર્જા શોધી અથવા તો અણુની અંદર અથવા પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એના માટે જે કક્ષકોનું જ્યારે સંમિશ્રણ થાય ત્યારે સંમિશ્રણ કઈ રીતે થાય એને આધારે એની ઉર્જા જે છે એ ઉર્જા શોધેલી છે. અને તો અહીંયા આગળ આપણે આમાં જોઈએ તો આમાં બંને સરખા લોબ છે એ ભેગા છે અને સમાન લોબ જો ભેગા થતા હોય તો એની ઉર્જા જે છે એ ઉર્જામાં વધારો થાય. પણ એક ઓપોઝિટ લોબ જ્યારે ભેગા થતા હોય ત્યારે એની ઉર્જા જે છે અથવા તો કક્ષક જે છે એ કક્ષકની ઉર્જા વચ્ચે અપાકર્ષણ વધે અને તો એની ઉર્જા પહેલા કરતા વધી જાય. એટલે બે કક્ષકો પરમાણુય કક્ષકોનું જ્યારે સંમિશ્રણ થાય છે ત્યારે બે આણ્વીય કક્ષકો બને. જ્યારે બે પરમાણુય કક્ષકો અથવા તો જેટલી પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ થાય એટલે જ એમાંથી આણ્વીય કક્ષકો બને. કઈ રીતે? તો અહીંયા આગળ આપણે જોયું કે ભાઈ આ બે જે કક્ષકો છે
એ બે કક્ષકોનું સંમિશ્રણ થાય તો અહીંયા આગળથી આ રીતે આમ બને. એટલે અહીંયા આગળ આ સંમિશ્રણ છે એ વધારે. અને એક બીજી પ્રોબેબિલિટી એ કે આ કક્ષકોનું જ્યારે સંમિશ્રણ થતું હોય ત્યારે સંમિશ્રણ છે એ ખૂબ જ ઓછું થતું હોય, અને ઓછું જો થતું હોય તો અહીંયા આગળથી આવી રીતે આ સંમિશ્રણ છે આમ, અને તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછામાં ઓછી. અને તો આની ઉર્જા જે છે કે આવી રીતે જે કક્ષક બને છે આવું દરેકમાં બનશે કે દરેક બે પરમાણુય કક્ષકો જ્યારે મિશ્ર થતી હોય ત્યારે એના બે ભાગ થાય કે સંમિશ્રણ થવાની બે પ્રોબેબિલિટી છે, જેને શ્રોડિંજરે ગણતરી કરી અને દર્શાવેલું છે, જેને આપણે તરંગ વિધેય psi તરીકે, અને તો આ થયું એ psi1 અને આ જે છે એને psi2 જો. તો psi-m-o જ્યારે બને તો એ વખતે બે પ્રોબેબિલિટી psi1 પ્લસ psi2. તો અહીંયા આગળ શું થયું તો કે psi1 પ્લસ psi2, અને અહીંયા આગળ વિરોધ થયો તો અહીંયા આગળ શું થયું psi1 માઇનસ psi2. તો આ રીતે બે કક્ષકો બને જેમાં વધારેમાં વધારે જો સંમિશ્રણ થતું હોય તો એવી જે કક્ષક છે એને બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ અથવા તો બંધકારક આણ્વીય કક્ષક તરીકે ઓળખો, જેને સિગ્મા જો હોય તો સિગ્મા અને પાઈ જો હોય તો પાઈ. કઈ રીતે પાઈ બને એ કીધું, સિગ્મા ક્યાં બને એ પણ કીધું. પણ એમાંથી જો આવી રીતે વધારેમાં વધારે સંમિશ્રણ થતું હોય તો એમાં એવી જે કક્ષકો બને છે આણ્વીય કક્ષકો એને બંધકારક આણ્વીય કક્ષકો કહેવાય. અને જો કક્ષકોની અંદર આવી રીતે સંમિશ્રણ છે ઓછું થતું હોય, એકદમ નજીક જ આવતી હોય તો અહીંયા આગળ psi1 માઇનસ psi2. શું કામ તો કે બંનેની ઉર્જા જે છે એ ઉર્જામાં વધારો થાય અને તેથી કરી બંને સંમિશ્રણ થવાનું વલણ ઓછામાં ઓછું ધરાવે. શા માટે કે બંનેની પોતાની ઉર્જા છે એ વધારે છે, અને વધારે છે તો એને અહીંયા આગળ psi2 અથવા તો psi સ્ટાર તરીકે ઓળખીએ તો psi1 માઇનસ psi2 કહીએ, અથવા આને psi2 આને psi2 તો આ psi સ્ટાર છે. અને તો અહીંયા આગળ psi સ્ટાર શું થશે psi1 માઇનસ psi2. અને આ રીતે જો કક્ષક અહીંયા બનતી હોય એટલે અહીંયા નોડ સમતલ જેવું જ હોય, અને તો એને બંધ પ્રતિકારક કક્ષક તરીકે ઓળખવામાં આવે, જેને ABMO તરીકે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આવી જે કક્ષકો છે એ કક્ષકો કઈ રીતે દર્શાવવામાં આવે તો એને દર્શાવવા માટે જેમ કીધું કે ભાઈ આણ્વીય કક્ષકો જે છે સિગ્મા અને પાઈ કક્ષકો વડે દર્શાવવામાં આવે. અને ત્યાર પછી મૂળભૂત શેમાંથી બનેલી તો માનો કે 1s અને બીજી એક 1s ના સંમિશ્રણ જે કક્ષક બને. તો આપણે અહીંયા જોયું કે શ્રોડિંજર વિધેયના બે મૂલ્યો મળે તો એમાંથી વધારે ઉર્જા ધરાવતી જે કક્ષક મળશે એ કક્ષક અને ઓછી ઉર્જા ધરાવતી કક્ષક મળે તો એ કક્ષક. તો અહીંયા આગળ 1s અને 1s નું સંકરણ થયું અથવા તો હાઇબ્રિડ થઈ અને એમાંથી એક મોલેક્યુલર ઓર્બિટલ અથવા તો બંધકારક આણ્વીય કક્ષક અથવા તો આણ્વીય કક્ષક બને. અને આણ્વીય કક્ષક જે બને છે એમાં એને ઓળખવી કઈ તો કે ભાઈ I1s છે I1s, 1s માંથી 1s, 1s માંથી 1s, 1s માંથી 1s, 1s માંથી 1s. તો પરમાણ્વીય કક્ષકો જે છે એને આણ્વીય કક્ષકોથી જુદી કઈ રીતે પાડવી તો એના માટે કીધું કે ભાઈ પરમાણ્વીય કક્ષકો જેવી જ અણુની અંદર આણ્વીય કક્ષકો હોય પણ એને સંજ્ઞા જે છે એ જુદી આપેલી છે. અને આ જે સંજ્ઞા છે એ અહીંયા આગળ માનો કે સિગ્મા હોય તો આને શું કીધું સિગ્મા સ્ટાર. તો આ રીતે બે પરમાણ્વીય કક્ષકો ના સંમિશ્રણ બે આણ્વીય કક્ષકો જેમાંથી એક જે છે
એ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એટલે બંધકારક આણ્વીય કક્ષક, અને બીજી જે છે એ ADMO એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. તો હવે ખ્યાલ આવ્યો. હવે બીજી વસ્તુ આની અંદર આપણે જોઈએ તો અહીંયા આગળ સ્પષ્ટ દેખાય કે અહીંયા આગળથી તમે લ્યો તો જે બંધકારક આણ્વીય કક્ષક બને BMO એની ઊર્જા જે છે એ ઊર્જા બંને પરમાણ્વીય કક્ષકોની ઊર્જા કરતાં ઓછી હોય, અને ઓછી છે માટે સંમિશ્રણ થવાનું વલણ વધારે થાય. જ્યારે એન્ટીબોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ અથવા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક જે છે એની ઊર્જા બંને પરમાણ્વીય કક્ષક કરતાં વધારે છે. જો અહીંયા આગળ આ લેવલથી અહીંયા ઉપર જશે એટલે આની ઊર્જા જે છે અહીંયા આગળ આમ જો જાઓ તો અહીંયા આગળ ઊર્જા શક્તિ લખી શકાય. તો ઊર્જા શક્તિ કોની વધારે? તો ઉપર જાઓ તો આની સરખામણી જો કરો તો આની ઓછી, એટલે કે બંધકારક આણ્વીય કક્ષક જે છે એની ઓછી, અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક જે છે એની ઊર્જા પરમાણ્વીય કક્ષકો કરતાં વધારે હોય, અને વધારે હોય તો એ જ પરમાણ્વીય કક્ષકો જ્યારે એકબીજા સાથે જોડાવાનું વલણ ધરાવે ત્યારે જેની ઊર્જા વધારે હોય એ એનો વિરોધ કરી શકે, અને તેથી કરીને એમાંથી આ કક્ષકો જે છે એ ઉત્પન્ન થતી હોય. તો આવી જ રીતે P કક્ષક હોય અથવા અહીંયા 2s, તો 2s ની એક છે એટલે 2s ની સામે 2s, કારણ કે પહેલા કીધું કે આણ્વીય કક્ષક સિદ્ધાંત પ્રમાણે કઈ કક્ષકોનું સંમિશ્રણ થાય તો જેની ઊર્જા લગભગ સરખી હોય, ઉપરાંતમાં એની જ્યોમેટ્રી એટલે કે શેપ આકાર જે છે એ આકાર જેનો સરખો હોય એવી બે કક્ષકોનું સંમિશ્રણ જે છે એ સરળતાથી થાય. અને સરળતાથી થાય તો અહીંયા આપણે લીધું 1s ની સામે 1s, આ બંનેનું સંમિશ્રણ થયું ને એમાંથી બે આણ્વીય કક્ષકો છે એ ઉત્પન્ન થાય, જે પૈકીની અડધી એટલે 1, ટોટલ 2 ઉત્પન્ન થાય. ટોટલ જોડાણી કેટલી? 2. તો ટોટલ આણ્વીય કક્ષકો કેટલી ઉત્પન્ન થઈ છે? તો કે 2. 2 માંથી અડધી જે છે એ અડધી કયો હોય? તો કે બંધકારક આણ્વીય કક્ષક, અને બાકીની અડધી છે એ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. તો આવી જ રીતે અહીંયા આગળ આપણે 2s દર્શાવ્યું તો આ 2s, અને અહીંયા આગળ પણ આ 2s દર્શાવ્યું તો એમાંથી પણ બે કક્ષકો છે આણ્વીય કક્ષકો એ ઉત્પન્ન થાય, જેને આપણે સિગ્મા 2s અને અહીંયા આગળ સિગ્મા સ્ટાર 2s તરીકે દર્શાવી છે. અને એ જ રીતે P કક્ષક જો હોય તો P ની 3 ઉપકક્ષકો છે, અને 3 ઉપકક્ષકોનું જ્યારે સંમિશ્રણ થાય ત્યારે અને P ની 3 કક્ષકો એકબીજા સાથે સંલગ્ન એટલે કે જોડાયેલી છે. અને ક્યાં જોડાયેલી? તો કે કાટખૂણે, અને કાટખૂણે જો હોય તો આમાંથી બે કક્ષકો છે સમતલમાં, અને એક કક્ષક છે એ ક્યાં જાય? સમતલને લંબ 90 ડિગ્રીએ ત્રણેય કક્ષકો છે એ ગોઠવાયેલી છે. હવે જ્યારે અક્ષીય જોડાણ જ્યારે થાય ત્યારે આપણે કીધું કે ભાઈ PZ પણ કોઈ પણ એકનું થઈ શકે, આ 3 પૈકી કોઈ પણ એકનું અક્ષીય જોડાણ, જેને આપણે સામાન્ય રીતે અને પહેલેથી આ લીધેલું છે કે ભાઈ P કક્ષકનું જ્યારે સંમિશ્રણ PZ જે છે એનું સંમિશ્રણ ક્યાં થાય? તો કે અક્ષને સમાંતર, એટલે આ રીતે એનું જોડાણ જે છે એ જોડાણ થતું હોય, અને PX અને PY જે છે એ ક્યાં હોય? તો કે સમતલ જે છે એને લંબ થતું હોય, અને સમતલને લંબ થાય તો આ બંને કક્ષકો જે છે એની ઊર્જા છે એ કેવી હોય? તો સમાન હોય. તો અહીંયા આ જે 3 કક્ષકો છે એ 3 કક્ષકોમાંથી 3 કક્ષકો કઈ ઉત્પન્ન થશે? તો કે 3 કક્ષકો જે છે એ માંથી એક કક્ષક છે એ સિગ્મા બંધાય છે, અને બાકીની જે બે કક્ષકો છે એ બાકીની બે કક્ષકો આ એક અને આ બે એ પાઈ બને. તો અહીંયા આગળ આ 2px 2py અને 2pz, તો અહીંયા આગળ કઈ થાય? તો કે સિગ્મા 2pz આ કક્ષક,
ત્યાર પછી અહીંયા આગળ 2pz 2py અને 2px જોઈએ તો આ બંને જે કક્ષકો છે એની ઉર્જા કેવી થાય તો સમાન થાય અને સમાન ઉર્જા થાય તો અહીંયા આગળ આ પણ કઈ બનાવશે pi 2px is equal to pi 2py કક્ષક અને એ જ રીતે ઉપર જો જાઓ તો ઉપર અહીંયા આગળ કઈ બનશે તો અહીંયા આગળ આની બરાબર આની ઉર્જા અને તો આ pi સ્ટાર 2px pi સ્ટાર 2py અને અહીંયા આગળ એક જે બાકી રહે એ કક્ષક અહીંયા આગળ કઈ બનાવશે તો કે સિગ્મા સ્ટાર 2pz હવે પરમાણુની અંદર તો અહીંયા આગળ આપણે ત્રણે ત્રણનો ચિતાર જે છે એ આપી દીધો તો હવે પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે જે ત્રણ નિયમો હતા કે પહેલો નિયમ હતો અફબાઉનો નિયમ બીજો હતો પૌલીનો નિયમ અને ત્રીજો નિયમ હતો એ હુન્ડનો નિયમ તો આ ત્રણેય નિયમને આધારે પરમાણુય કક્ષકો s p d f ની અંદર જેમ ઇલેક્ટ્રોન ગોઠવાતા હતા તો અહીંયા આગળ પણ ત્રણે ત્રણ નિયમો જે છે એને આધીન અથવા તો આ ત્રણ નિયમનું પાલન કરીને આની અંદર ઇલેક્ટ્રોન છે એ ભરાય તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન ક્યાં ભરાય તો એ આપણને અહીંયા આગળ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આની ઉપરથી જો આપણે લખીએ તો સૌથી ઓછો ઉર્જા સ્તર જે છે એ કોનો આવે તો અહીંયા આગળથી આ ક્રમ જે છે સિગ્મા 1s ત્યાર પછી સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s ત્યાર પછી સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s ત્યાર પછી pi 2px is equal to pi 2py sigma 2pz ત્યાર પછી pi star 2px is equal to pi star 2py અને સિગ્મા સ્ટાર 2pz ની અંદર ઇલેક્ટ્રોન છે એ જાય તો અહીંયા આગળ આ ક્રમ જે છે એ ક્રમ ક્યાં સુધી લાગુ પડે તો આ ક્રમ જે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા 14 ઇલેક્ટ્રોન અથવા તો મેક્સિમમ 14 ઇલેક્ટ્રોન જ્યાં સુધી હોય ત્યાં સુધી આ ક્રમ છે લાગુ પડે અને 14 થી 20 સુધી 15 થી 20 જો તમે જાઓ તો અહીંયા આગળ આ એક જે છે એની અંદર ફેરફાર થાય આ ક્રમ જે છે એ ક્રમની પહેલા આની અંદર ઇલેક્ટ્રોન આવે એટલે આ અહીંયા ક્યાંથી તો કે 15 ઓર મોર ધેન 15 અપ ટુ ક્યાં તો કે 20 સુધી જે છે એ ઇલેક્ટ્રોન આમાં આ ક્રમની અંદર ભરાય એટલે આ જે સિક્વન્સ છે એ સિક્વન્સ આ રીતે આમ બદલાય તો આ રીતે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન ભરાય ક્યાં અને કઈ રીતે ભરાય તો અહીંયા આગળ આપણે આમાં જોઈએ કે ભાઈ 14 સુધીના ઇલેક્ટ્રોન લઈએ તો એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જે છે એ સરળતાથી આપણને આવડે તો આ રીતે તમે લખ્યા પછી હવે કોઈ પણ એક અણુ આપણને આપેલો છે તો અણુ માનો કે અહીંયા આગળ C2 આપેલો છે તો C2 અણુની અંદર ઇલેક્ટ્રોન જે છે એ કઈ રીતે ભરાય તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા સમાવવાના તો દરેક કાર્બનના 6 + 6 એટલે 12 ઇલેક્ટ્રોન સમાવવાના અને દરેક કક્ષક ની જો આપણે વાત કરીએ તો પરમાણુય કક્ષકની કેપેસિટી એક કક્ષકની કેટલા ઇલેક્ટ્રોન સમાવવાની તો કે 2 તો અહીંયા આગળ એ જ કક્ષક પણ સંખ્યા આગળ જુદી આપેલી છે તો એની અંદર પણ કેટલા હોય તો કે 2 તો 12 ઇલેક્ટ્રોન જો થાય તો 2 4 6 8 8 ને 2 10 અને 2 12 આ રીતે
C2 જે છે એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન થાય. એટલે અહીંયા આગળ આપણને ખ્યાલ આવે કે ભાઈ 6 અને 6 ઇલેક્ટ્રોન આપણે સમાવવાના હોય, એટલે કે 12 ઇલેક્ટ્રોન જો સમાવવાના હોય તો કઈ રીતે? તો અહીંયા આગળ આપણે ઊર્જા સ્તરની અંદર ઇલેક્ટ્રોન જે છે એ કઈ રીતે ભરાય તો એ આપણને ખ્યાલ આવે. અને આની ઉપરથી થિયરી એવી છે કે બોન્ડ ઓર્ડર અથવા તો બંધ ક્રમાંક આપણે પછી વ્યવસ્થિત લેશું, પણ અત્યારે આગળની માહિતી કે ભાઈ એક સાથે એટલી વસ્તુ આપણે ભણવાની. તો બંધ ક્રમાંક બરાબર ઇલેક્ટ્રોન નંબર ઓફ ઇલેક્ટ્રોન ફિલ્ડ ઇન BMO, એટલે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાં સમાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ નંબર ઓફ ઇલેક્ટ્રોન ફિલ્ડ ઇન ABMO એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાં સમાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે સામાન્ય રીતે આખું અહીંયા આગળ જો ન લખવું હોય તો એના માટે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન ફિલ્ડ ઇન બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ અને નંબર ઓફ એન્ટી બોન્ડિંગ એટલે એ અને ડિવાઇડ બાય 2. તો હવે અહીંયા કાર્બન અને કાર્બન જ્યારે જોડાય અને એમાંથી જે અણુ બને તો એ અણુમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે કેટલા બંધ રચાય તો એને આપણે બંધ સંખ્યા અથવા તો બોન્ડ ઓર્ડર તરીકે ઓળખીએ. અને તો અહીંયા બોન્ડિંગમાં કેટલા છે? 2, 4, 6, 2, 8. તો અહીંયા આગળ 8 માઇનસ એન્ટી બોન્ડિંગમાં કેટલા? તો સ્ટારમાં ગણો 2, 4 તો 4 અને ડિવાઇડ બાય 2 કરો તો 8 માંથી 4 ભાગ્યા 2 એટલે અહીંયા આગળ આન્સર કેટલો મળ્યો? તો કે 2 અને 2 મળ્યો. તો કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે કેટલા બંધ હોય C2 અણુમાં? તો દ્વિબંધથી અથવા તો 2 બંધ હોય જેને બોન્ડ ઓર્ડર તરીકે ઓળખવામાં. હવે બીજું એક આની ઉપરથી આગળ એ પૂછે કે આનો ચુંબકીય ગુણ કયો? તો ચુંબકીય ગુણની અંદર આપણે જાણીએ છીએ કે 2 પ્રકારના ચુંબકીય ગુણ હોય, કાં તો એ અનુચુંબકીય હોય અથવા તો એ પ્રતિચુંબકીય હોય. તો અનુચુંબકીય ક્યારે? કે જે ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષણ અનુભવે તો એને ચુંબકીય ગુણ કહેવાય. અને પ્રતિચુંબકીય તો ચુંબકીય ક્ષેત્રમાં એને મૂકો અને એ અપાકર્ષણ અનુભવે તો એને પ્રતિચુંબકીય તરીકે ઓળખવામાં. તો કોની ઉપર એ આધાર રાખે? તો આપણે જાણીએ કે એક કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન જે છે એ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, જેમાં બંનેની સ્પિન જે છે ફરવાની દિશા એ જુદી હોય. અને આપણે જાણીએ છીએ કે ચાર્જ સાથેનું પાર્ટિકલ્સ પરમાણુ જે છે ઘટક એ જ્યારે ગતિ કરતો હોય એટલે વીજભાર સાથે જો પરમાણુ અથવા તો કોઈ પણ કણ છે એ જ્યારે ગતિ કરતો હોય ત્યારે ત્યાં ચુંબકીય ક્ષેત્ર છે ઉત્પન્ન કરે. અને ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે એ અગાઉ તમે જોઈ ગયા છે કે કઈ દિશામાં હોય. તો અહીંયા આગળ એક કક્ષકની અંદર મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બંનેની સ્પિન છે એ જુદી છે. એક જો ક્લોકવાઇઝ ફરતો હોય તો બીજો છે એન્ટી ક્લોકવાઇઝ. એટલે ક્લોકવાઇઝ થી જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું છે એ એન્ટી ક્લોકવાઇઝ જે ફરે છે એની કરતાં એની ચુંબકીય બળ રેખાઓ છે વિરુદ્ધ દિશામાં. અને તો બંને વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર જે છે મેગ્નિટ્યુડ એ બંનેનું સમાન હોવાથી એ કેવું થઈ જાય? નલિફાય અથવા તો ન્યુટ્રલ થાય. અને તોય ચુંબકીય ગુણ છે એ દર્શાવતો નથી, એટલે કે એ પ્રતિચુંબકીય હોય. અને તો અહીંયા આગળ હવે આપણે કઈ રીતે આને શોધવાનું? તો કે કોઈ પણ કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો કે નથી. તો એ કેવો થયો? તો પ્રતિચુંબકીય થયો, ડાયામેગ્નેટિક. અને જો એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો એ કેવો થયો? અનુચુંબકીય થયો. તો અહીંયા આગળ એક પણ ઇલેક્ટ્રોન છે એ એમાં અયુગ્મિત નથી. બધા જે ઇલેક્ટ્રોન છે એ એમાં કેવા છે? યુગ્મિત છે. અને યુગ્મિત જો હોય તો આનો જે નેચર કેવો? તો કે મેગ્નેટિક નેચર જે છે, ચુંબકીય ગુણ જે છે એ કેવો થયો? પ્રતિચુંબકીય થયો. તો આવી જ રીતે આપણે એવું કીધું હોય કે C2+ નું ઇલેક્ટ્રોનીય કોન્ફિગ્યુરેશન અને એમાં બંધ સંખ્યા ગણો. તો C2+ એટલે
પ્લસ ન હોય ત્યારે એની અંદર ઇલેક્ટ્રોન છે કેટલા છે તો 12, પણ પ્લસ થયો એટલે એક ઇલેક્ટ્રોન ગયો, અને એક ઇલેક્ટ્રોન જો જાય તો એ ક્યાંથી જાય, કાં તો આ કક્ષકમાંથી જાય અને કાં તો આ કક્ષક, અને તો અહીંયા આગળ આમ, અને તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ બંધકારકમાં તો કે 7 ડિવાઈડ બાય 2, એટલે 7 માંથી 4 ગયા 3, 3 ભાગ્યા 2, એટલે બોન્ડ ઓર્ડર જે છે એ કેટલો મળ્યો તો કે 1.5 જે છે એ અહીંયા આગળ બોન્ડ ઓર્ડર આપણને પ્રાપ્ત થાય. અને તો આ રીતે બોન્ડ ઓર્ડર જે છે એ આની અંદર કેટલો હતો કે ભાઈ C2+ ની અંદર 1.5, અને એનો મેગ્નેટિક પ્રોપર્ટીઝ અથવા તો ચુંબકીય ગુણ કેવો, તો અહીંયા આગળ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, માટે એ કેવો થઈ ગયો અનુચુંબકીય. એની બદલે જો આપણને C2 માઇનસ કીધું તો શું થાય, તો અહીંયા આગળ આ જે ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન આપણે લઈશું તો એ C2 નું, અને C2 માઇનસ એટલે દરેક કાર્બનના 6 વત્તા એક માઇનસ છે એટલે એક ઇલેક્ટ્રોન એમાં ઉમેરાનો એટલે +1, એટલે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા કેટલી થઈ તો કે 13, અને 13 ઇલેક્ટ્રોન ગોઠવો તો અહીંયા સુધી એટલા, અને ત્યાર પછી એક ઇલેક્ટ્રોન છે ક્યાં આવશે તો કે અહીંયા, અને અહીંયા જો આવે તો અહીંયા આગળ કેટલા થયા 8 ને 1 9, અને 9 જો થાય તો આ 9 માંથી 4 એટલે 5 ભાગ્યા 2, એટલે તો કેટલો થયો તો કે પહેલા 2 હતો, પછી 1.5 અને પછી થયો 2.5, એટલે આ રીતે બોન્ડ ઓર્ડર મળે. બંને જે કયા તો કે અહીંયા અને અહીંયા એની અંદર એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે માટે એનો ચુંબકીય ગુણધર્મ જે છે એ કેવો થયો તો કે ચુંબકીય ગુણધર્મ જે છે એ અનુચુંબકીય ગુણ એનો થયો. એટલે આ રીતે આખો એનર્જી ડાયાગ્રામ કે પહેલા ઇલેક્ટ્રોન છે ક્યાં ભરાય છે, તો એના માટે આ ઓર્ડર જે છે એ ઓર્ડર તમારે યાદ રાખવો પડે, અને ક્યાં સુધી તો કે 14 સુધી, અથવા તો 14 કરતા ઓછા જો ઇલેક્ટ્રોન હોય તો આ ઓર્ડરની અંદર ભરાય, અને 15 થી 20 સુધીના જો ઇલેક્ટ્રોન હોય તો અહીંયા આગળ σ1s લેસ ધેન σ*1s લેસ ધેન σ2s લેસ ધેન σ*2s લેસ ધેન આ ક્રમ બદલી σ2pz લેસ ધેન pi 2px is equal to pi 2py લેસ ધેન, પછીનો ક્રમ એમને સિગ્મા pi star 2px is equal to pi star 2py less than sigma 2p sigma star 2pz. આ રીતે ક્યાં સુધી તો કે 15 થી 20 સુધી જો ઇલેક્ટ્રોન હોય તો આ ક્રમ છે એને અનુસરવાનો, અને જો ઇલેક્ટ્રોનની સંખ્યા 14 સુધીની હોય અથવા 14 કરતા ઓછી હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા 14 અથવા 14 ઇલેક્ટ્રોન અથવા 14 ઇલેક્ટ્રોન કરતા ઓછા હોય તો આ ક્રમ જે છે એ ક્રમને અનુસરવાનો, અને આ પ્રાયોગિક રીતે આખું સાબિત થયેલું છે કે ભાઈ આ રીતે જો ઇલેક્ટ્રોન હોય તો પહેલા ઇલેક્ટ્રોન છે ક્યાં ભરાય, પછી ઇલેક્ટ્રોન ક્યાં ભરાય, તો આ રીતે સમશક્તિત્વ ધરાવતી બે કક્ષકો જે છે એનું સંમિશ્રણ પહેલા થાય, જેનો ભૌમિતિક આકાર છે એ હોય સરખો તો એનું સંમિશ્રણ પહેલા થાય, એની ઉપરથી ઇલેક્ટ્રોન ભરાવવા માટેનો ક્રમ, જેમ તમે પરમાણુય કક્ષક માટે આપણે જોતા હતા કે આવી રીતે ટેબલ લખ્યું 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f 5s 5p 5d
5s 6s 6p 6d 7s 7p અને 8s અને આમાં ક્રમ આપણે જોતો હોય તો કેમ જોતા હતા તો અહીંયા આગળથી ક્રોસમાં તીર છે એ ભોપાવ ત્યાર પછી એમાંથી પાછું ખેંચીને આમાં એટલે 1s ની અંદર સૌથી પહેલા ઇલેક્ટ્રોન ભરાતો તો શા માટે તો કે આની ઉર્જા છે સૌથી ઓછી હતી અફબાઉના નિયમ પ્રમાણે કે સમશક્તિત્વ ઇલેક્ટ્રોન સૌથી પહેલા સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકની અંદર ભરાય તો અહીંયા પણ સૌથી પહેલા ઇલેક્ટ્રોન ક્યાં ભરાય તો કે સિગ્મા 1s પછી ક્યાં ભરાય સિગ્મા સ્ટાર 1s ત્યાર પછી સિગ્મા 2s એટલે આ રીતે આખો ક્રમ જે છે એ આપેલો ત્યાર પછી પી કક્ષક તો પી કક્ષકની અંદર પણ 2px અને 2py સમશક્તિત્વ ધરાવતી કક્ષકો મહત્તમ સ્પિનનો જે નિયમ હતો એ નિયમ અહીંયા આગળ પણ લાગુ પડે એટલે એ રીતે ત્રણે ત્રણ જે નિયમો ઇલેક્ટ્રોનીય ગોઠવણી માટેના હતા અફબાઉ પાઉલી અને હોર્ન તો આ ત્રણે ત્રણ નિયમોને આધારે આણ્વીય કક્ષકો જે સિગ્મા અને પાઈ બને એની અંદર ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ જે છે એ આ રીતે ક્યાં સુધી તો કે 14 અથવા 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય તો આ ક્રમમાં ઇલેક્ટ્રોન ભરાય અને 15 થી 20 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન ગોઠવવાનો ક્રમ જે છે એ આ પ્રમાણે છે એટલે સામાન્ય જે આપણે લેવાનું હતું અને હવે આપણે એનર્જી લેવલ ડાયાગ્રામ જે છે એ આની પછીના લેક્ચરમાં અને કેટલાક અણુઓ માટેનો એનર્જી લેવલ ડાયાગ્રામ જે કરવાનો એ આની પછીના લેક્ચરની અંદર કરશું આજે અહીંયા આગળ આણ્વીય કક્ષક સિદ્ધાંતમાં પ્રાથમિક માહિતીથી માંડી અને મોસ્ટલી આમાંથી તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ બંધ ક્રમાંક કેટલો આવે કઈ રીતે શોધવાનો ત્યાર પછી એનો ચુંબકીય ગુણધર્મ કઈ રીતે શોધવાનો તો એ આખું અહીંયા આગળ આપણે લર્ન કર્યું તો આજે આટલું અહીંયા આગળ આપણે રાખ્યું.